ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજે સુરતમાં બહુ ઠંડી છે. તમારા સિટીમાં કેવી ઠંડી છે એ જરૂરથી કમેન્ટ કરજો. અને આગળનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ તો જરૂરથી કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો જમી લઈએ. આજના જમવામાં હશે શું? જમવામાં છે ભાખરી ને ચા. આજે ખજૂર પાક ફાઇનલી બનાવવાનો છે. કાચરી તળાઈ રહી છે, ચા બની ગયો છે. તો ચાલો જમી લઈએ. અને આજે થોડુંક ઠંડીનું વાતાવરણ થોડું વધારે જ છે. ઠંડી પડવા હોય તેવું પડી હોય એવું લાગે છે આજે તો કંઈક. બાકી અત્યાર સુધી કંઈ લાગતું નહોતું. સ્વેટર બેટર પહેરવા પડે છે. ચાલો જમીને પછી ઓફિસે જઈએ. ઓફિસ જવા માટે નીકળી તો ગયા, પણ આજે બહુ ઠંડી છે. ગાડી પણ એકદમ ઠરી ગયેલી છે ભાઈ. આજે તો ગાડીમાં મસ્ત આમ ઠંડી લાગે. એસી કાંઈ ચાલુ કરવાની જરૂર નથી, કાચ ખોલવાની જરૂર નથી. આવે ને આવી ઠંડી પડ્યા કરવી જોઈએ. શું કેવું તમારું? આવે ને આવી ઠંડી પડે ને તો મજા આવે કંઈક. શું ખાવા પીવાની કંઈક મજા આવે. ચાલો તો નીકળીએ ઓફિસ તરફ જવા માટે. 2 hours later. મારી મમ્મી આજે પણ કંઈક બનાવી રહી છે એવું લાગી રહ્યું છે. ખૂબ સારી સુગંધ આવી રહી છે. શું બનાવી રહ્યા છો? ખજૂર પાક. ખજૂર પાક. સુગંધ આવે છે. હા. કાજુ બદામ ઘીમાં શેકાઈ રહ્યા છે. દેખાય? હવે પાછો ઘીમાં ખજૂર નાખીને શેકવાનો છે. આપણો ખજૂર પાક નાખી દે ડીશમાં. દસ દિવસ પછી આપણે કામ ચાલુ કર્યું, પણ આજે કાંઈ કામમાં લેવાનું હતું નહીં ભાઈ. ખાલી વ્યાજ ચડે એટલો માલ ભરી દીધો છે અને પૈસા 1 રૂપિયો આવ્યો નથી. માઇનસમાં જાય છે અત્યારે તો. દીપુ કાકા કેમ થયો તમારે આજનામાં? 1700 માઇનસ. વિરલભાઈ પૂરાભાઈ ને એકને આવ્યા છે 53 રૂપિયા પ્લસ. હા ભાઈ, તારે એક ટાણા ખાવાના થઈ ગયા. આપણે તો માઇનસ છે ભાઈ. પૂરાભાઈ કેમ રહ્યું? એક જોડી
3000 વ્યાજ ચડાવીને લીધું છે ભાઈ. ચાલો તો ભાઈ ઘરે જઈએ. 3:30 વાગી ગયા છે. તો 5 hours later. આજે જીમમાં જોરદાર વર્કઆઉટ કરેલું છે હેવી વેઇટમાં. તો તમે વિડીયોમાં જોઈ શકશો. જીયાનભાઈ રમી રહ્યા છે ગેમ. બીજું કાંઈ કામ જ નથી જીયાનભાઈને. ચોપડા હારે લેવા દેવા નથી કંઈ. તો ચાલો થોડીક આરામ કરી લઈએ, નાહી ધોઈ અને પછી જમી લઈએ. તો પછી એડિટ કરીએ બ્લોગ. જમવામાં છે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, તળેલા મરચાં, ગોળ ને છાશ. તો ચાલો જમી લઈએ આજનો દેશી ખાણું. જો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.